બધું કોણે કર્યું ખબર છે? તો ગાઈસ ઓરિયો બિસ્કિટ માંથી છે ને ક્રીમ કાઢ્યું અમે. જો આટલું બધું મીઠામાં કેક ખાવા મેક્યો છે આપણે. હો જો કેક ને ડેકોરેશન કરવાનું. જો ગાઈસ હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને પહેલા છે ને ગુડ મોર્નિંગ, કેમ કે અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. તો ગાઈસ જો અહીંયા બધું કેવું પડ્યું છે. આ બધું કોણે કર્યું ખબર છે? ગાય છે ને, ગાય અહીંથી અમારા ઘરમાં કરી ગઈ હતી. જો ને હું નાવા ગઈ હતી ને ગાયે બધું ઢોળી નાખ્યું. જો ગાઈસ હજી નાસ્તો કરવાનો બાકી છે ને. હવે પેલા મારે આ બધું કરવું પડશે. જો તો ફટાફટ પેલા બધું હરખું કરી નાખું. એસે હું મને કામ કરાવવા આવી. કરાવીશ ને કામ? આ બધું હો કરાવીશ. ગાઈસ જો મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે. હવે ફટાફટ મેં ક્લીન કરી નાખ્યું બધું. જો તો ગાઈસ હવે છે ને ફટાફટ નાસ્તો બનાવી નાખું. નાસ્તામાં ચા અને ભાખરી બનાવવાની છે મારે. તો ગાઈસ છે ને હવે ફટાફટ નાસ્તો કરીને તે રીલ બનાવવા આવી ગયા છે. તડકો જો અહીંયા જો મેળો છે ને, મેળાની બાજુમાં અમે રીલ બનાવવા આવી ગયા છે. ફૂલ તડકો છે જો. તો ગાઈસ તમારે આ રીલ જોવી હોય ને મારી, તો તમે છે ને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરજો. તમારી આઈડી છે ને તમને ઉપર આપું છું ને, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ને રીલ જોજો. ગાઈસ ગાય જો મને મારવા આવે છે. જો ટીક મારવા આવે છે. બોલો. તો ગાઈસ રીલ શૂટ થઈ ગઈ છે ને. હવે જો અહીંયા કેટલા બધા કબૂતર છે. તો ઓલા માસી છે ને અમે ચણ વેચે છે, તો છે ને ત્યાંથી લઈને આપણે અહીંયા કબૂતરને ખવડાવી. તો ગાઈસ દાળિયા લઈ લીધા. કેવી રીતે કબૂતરને બોલાવવાના ખબર? આ આ આ એમ કહેવાય. કેટલું બધું ખાવાનું પડ્યું છે ને એટલે નથી આવતા. તો ગાઈસ અહીંયા કબૂતરને પાણી પીવાના કેટલા કુંડા છે. મસ્ત મજાના કેવા પાણી પીવે છે. જો કેટલા બધા કબૂતર છે. જો તો ખરી. જો કેવા બધા બેઠા છે. તો ગાઈસ છે ને અમે કેકની દુકાને આવી ગયા છે ને. કેકની દુકાને શું લેવા આવ્યા છે ખબર છે? ખાલી કેન્ડલ લેવા માટે. કેમ કે કેક નથી લેવાનો. કેક છે ને મારે ઘરે જાતે બનાવવાનો છે. અને કેક શું લેવા બનાવવાનો છે ને તમને આગળ હું વિડીયોમાં કહીશ, તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ગાઈસ જો કેન્ડલ લઈ લીધી છે. જો ખાલી 0 ની જ તેઓ ને આ છે ને તમારા માટે સરપ્રાઈઝ છે. એ તમે વિડીયો જોશો ને એટલે તમને ખબર પડી જશે. ગાઈસ જો અત્યારે અમે મોલમાં આવી ગયા છે ને. કે મોલમાં આવી ગયા છે. જો ગાઈસ જો મોલ કેવો મસ્ત છે. જો તો ગાઈસ કિન્ડર જોઈ મને બહુ ભાવે હો. કેટલી બધી ચોકલેટ છે. જો કુમાર છે ને મને ચોકલેટ નો અપાવે. બોલો ગાઈસ. ઓરિયો બિસ્કિટ છે, હેપી બિસ્કિટ છે, પછી આ વ્હાઈટ ચોકલેટ છે ને જેમ્સ. તો ગાઈસ અત્યારે અમે ઘરે આવી ગયા છે ને. બધો કેક નો સામાન લઈને આવી ગયા છે. હવે છે ને મસ્ત મજાનો કેક બનાવવાનો છે અમારે. તો જો કેક નો સામાન તમને બતાવું બધો. જો આ બધું છે. ઓરિયો બિસ્કિટ છે, હેપી બિસ્કિટ છે, પછી આ શું છે જેમ્સ, પછી આ વ્હાઈટ ચોકલેટ છે ને આ કઈ રીતે બનાવીને તમને હું બધું બતાવીશ. તો તમે છે ને વિડીયોમાં બન્યા રહેજો. જો એમ હું અમારા ઘરે આવી ગઈ છે. કેક બનાવતા આવડે છે તને? હે તો બનાવીશ ને તું પાક્કું? તો કઈ છે ને એ વસ્તુમાં છે ને હજી 2 વસ્તુ ઘટે છે. એક દૂધ ને એક ઈનો. તો છે ને ફટાફટ પેલા હું લઈ આવું. જો દૂધ ને ઈનો લઈને વહી આવીશ હું. જો તો ગાઈસ જો આ છે બધાના ચપ્પલ અહીંયા બહાર પડ્યા છે ને. અમે જો દરવાજો તે ખુલ્લો છે તો નાથી કૂતરું આવીને એકાદાને ચપ્પલ લઈને વહી જાય ને તો મજા આવી જાય.
આના ચપ્પલ લઈ જાઓ જો એમું ના કોક હે ને કૂતરું તારું ચપ્પલ લઈ જાય તમારી મમ્મી અપાવી દેશે. હે તો બહુ સારું. તો કૂતરાને આપી દઉં ને આપી દો અમારે હમણાં આપી દો અહીંથી આવશે ને તે કૂતરું પણ હું તમારી આગળ ચાલુ છું સંતાડી દઉં. તો ગાઈસ છે ને આમાંથી પેલા ક્રીમ કાઢી નાખવાનું સો જો ગાઈસ આ રીતે ક્રીમ કાઢવાનું તો ગાઈસ ક્રીમ છે ને હેમુ ને વેદુબેન બે ક્રીમ કાઢે 100 બિસ્કિટ માંથી પછી આમાં નાખે છે પછી મિક્સર કરવાનું છે ને એટલે તો ગાઈસ ઓરિયો બિસ્કિટ માંથી છે ને ક્રીમ કાઢ્યું અમે જો આટલું બધું ને હેપી બિસ્કિટ છે ને એમાં નાખી દેવાની આનો મિક્સર કરવાનું છે તો જો ગાઈસ બિસ્કિટ છે ને મિક્સર થઈ ગઈ મસ્ત રીતે મસ્ત મિક્સર થઈ ગયું છે ને હવે છે ને એમાં ઈનો નાખવાનો છે આપણે જો ગાઈસ એટલે ઈનો નાખ્યો ને હવે છે ને દૂધ નાખવાનું કેવા ફોદા વળે જો ગાઈસ ઈનો નાખ્યો ને એટલે ડુંગર ભરી દો. તો ગાઈસ છે ને હવે મિક્સ કરવાની મસ્ત રીતે જો ગાઈસ હવે મીઠાને છે ને ગરમ થવા મૂકવાનું છે આમાં નાખી તો ગાઈસ મીઠું ગરમ થવા મેકી દીધું જો તો ગાઈસ છે ને આમાં કેક બનાવવાનો છે તો આપણે છે ને તેલીમાં લગાવી દઈએ એટલે છે ને કેક ચોટી ન થાય ફરતું તેલ લગાવી દઈએ ને એટલે ગાઈસ કેક નું આ બની ગયું છે ને હવે છે ને એને આમાં નાખવાનું છે જો ગાઈસ મસ્ત રીતે આમાં છે ને આમ કરી નાખ્યું છે ગોળ ગોળ કેક થાય મસ્ત છે ને આમાં મેકવાનું છે મીઠામાં કેક થવા મેક્યો છે આપણે જો ગાઈસ જો મસ્ત રીતે આમાં કેક મેકી દીધો છે ઢાંકીને તે હવે ઈ થાય છે કેક ને પછી કેક બની જાય ને પછી આપણે છે ને આ વસ્તુ એની ઉપર લગાવવાની છે જેમ્સ પછી આ છે પછી આ ને જો ગાઈસ કેન્ડલ જેમ્સ નું બોક્સ ખોલ્યું ને એમાં આવી જેમ્સ નીકળી જો બે અલગ અલગ પેકેટ છે ને કેક જોઈ લઉં બન્યો કે નહીં એમ જો ગાઈસ કેક છે ને રેડી થઈ ગયો જો કેવો ફૂલી ગયો મસ્ત રીતે જો હવે છે ને એની ઉપર આપણે બધું છે ને નાખી દઈએ જો ગાઈસ કેક રેડી થઈ ગયો છે ને હવે છે ને એની ઉપર આપણે આ બધું નાખી દઈએ હાલો એ ઠોળાઈ ગઈ જો ગાઈસ મસ્ત મજાની જેમ્સ કેક ને ડેકોરેશન કરવાનું જો ગાઈસ તો ગાઈસ જો ગાઈસ છે ને આ નાખી દઉં થોડીક એ આઈ ઢોળાઈ ગઈ બધું ઢોળાઈશ ને હાથમાં તો જો ગાઈસ મસ્ત આપણો કેક છે ને રેડી થઈ ગયો છો કેક નો બનાવરાયો ને મને કેતી હતી ને મને આવડે છે બનાવી ગયો. લ્યો ભૂલાઈ ગયો ખાવાનો છે હવે હે તો ગાઈસ કેક શું લેવા બનાવ્યો છે તમને કહી દઉં હવે કેમ કે છે ને આજે મારે ઇન્સ્ટામાં 30 કે ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે ને એટલે મેં કેક બનાવ્યું જાતે ઘરે તો જો ગાઈસ 30.6 કે થઈ ગયા છે કમ્પ્લીટ તો ગાઈસ મારા ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ ને દિલથી થેન્ક યુ સો મચ ગાઈસ છે ને આપણે કેક કટિંગ કરી નાખીએ હાલો પહેલા તો ગાઈસ
30 કે કમ્પ્લીટ. એના માટે છે ને કેક બનાવ્યો છે મેં આજે. હવે કેક કટ કરી નાખું પેલા હું. ખાવાનો છે તારે કેક? હે? તો ગાઈસ મસ્ત રીતે કેક કટિંગ થઈ ગયું છે. જો મેં ને એમુએ કેક કટિંગ કર્યું. જો બે થઈ. તો ગાઈસ અડધો કેક અમે લોકો ખાઈ ગયા છે. જો મસ્ત બન્યો છે. તમે લોકો આવી રીતે ટ્રાય કરજો ઘરે એકવાર. તો જો ગાઈસ છે ને ક્રીમનો કાંઈ અમે યુઝ નથી કર્યો. ક્રીમ ખાવું છે એમું આવડવા? ખાવું છે? હાલે એમુને ખાવું છે. જો તો એને આપી દીધું. તો ગાઈસ છે ને મારે અત્યારે દાળ ફ્રાય ખાવી છે. તો છે ને અમે દાળ ફ્રાય લેવા આવ્યા છીએ. જો સંતોષમાં જો જો દાળ ફ્રાય જીરા રાઈસ પાર્સલ થઈ ગયું છે ને બહુ ભૂખ લાગી છે ને ઘરે જઈને ફટાફટ ખાઈ જ તે લેવું. તો ગાઈસ અમે જમીને આ ઘરે આવી ગયા છે ને હવે આ વ્લોગનો એન્ડ હું અહીંયા જ તે કરું છું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. Bring me into golden